થી અલ્નીનોનો પ્રભાવ હતો. અલ્નીનોના પ્રભાવને કારણે પાછળથી જે વરસાદ પડવા જોઈએ, જે પોસ્ટ મોન્સૂન રેન હોય છે, એ આપણે કોઈ સારું પરફોર્મન્સ એની અંદર જોવા નથી મળ્યું. એ નબળા વરસાદ હતા, કેમ કે અલ્નીનોનો પ્રભાવ હતો. હવે અત્યારની વાત કરવા જઈએ તો અલ્નીનો છે ધીમે ધીમે એ ડાઉન થતા થતા અત્યારે ન્યુટ્રલ આવી ગયું છે, અત્યારે તટસ્થ છે. અત્યારે અલ્નીનો બી નથી, લાનીનો બી નથી. હવે જુલાઈ મહિનાની અંદર લાનીનો સક્રિય થયું છે. હવે મારે પહેલા તો આપને એ સમજાવવું છે, થોડુંક વિસ્તારથી બેન સમય લઈને સમજાવીશ, કેમ કે બિલકુલ. ગુજરાતના લોકોને છે ને ક્યારેક પ્રશ્ન થતો હશે કે લુબનાબેન પ્રશ્ન તો કરે છે, અલ્નીનો અને લાનીનો ની વાત કરે છે, અમારે સમજવું છે કે અલ્નીનો શું, લાનીનો શું. હા, ત્યારે હું એક બિલકુલ. ગુજરાતની અંદર, કેમ કે આમાં ઘણી વખત એવું થતું હોય છે કે અમુક વેધર એક્સપર્ટ છે ને એ તમને અલ્નીનો અને લાનીનો કહી દે એટલે ઇન્ડિયાની ભાષા થઈ, પણ મારે ભારતમાંથી બોલવું છે, મારા ખેડૂતની ભાષામાં, દેશી બિલકુલ, ભાષામાં બિલકુલ. સમજાવવાનું છે. બિલકુલ સામાન્ય ખરેખર. રીતે જોવા જઈએ તો પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગરનું જે જળવાયુ ગરમ થાય છે, એ જે એનું તાપમાન ઊંચું જાય છે, એને આપણે અલ્નીનો કહેવામાં આવે છે. હવે એનું તાપમાન ઊંચું જાય જેની હિન્દ મહાસાગર સુધી અને અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એની અસર આવતી હોય છે. જ્યારે પણ એ તાપમાન ડાઉન આવીને અને નોર્મલ તાપમાન હોય એને અલ્નીનો ન્યુટ્રલ કહેવામાં આવે છે, એટલે એ તટસ્થ હોય છે, લાનીના કે અલ્નીના નથી. પણ જ્યારે એ તાપમાન ફરીથી ડાઉન થાય એને લાનીના કહેવામાં આવે. જ્યારે લાનીના થાય ત્યારે સંપૂર્ણ એશિયા ખંડ ઉપર વરસાદની બાબતમાં સારો પ્રભાવ પડે છે અને વરસાદો ખૂબ સારા થાય. જોકે અલ્નીનો હોય છે ત્યારે એશિયા ખંડમાં નબળા વરસાદ થાય, પણ અમેરિકા ખંડમાં સારા વરસાદો થાય છે. આ બંને વાત છે. હા, એટલે આપણા માટે અલ્નીનો છે ને એ નુકસાનકારક છે. અમેરિકા માટે છે એ ઘણી વખત ફાયદારૂપ થાય છે. અમેરિકામાં સારા વરસાદો પડે છે, આપણે નબળા વરસાદો પડે છે. આ વર્ષે એવું બનવાનું છે, અત્યારે ન્યુટ્રલ છે. જુલાઈ મહિનાના લગભગ બીજા અઠવાડિયાના અંત સુધીમાં એ તાપમાન પ્રશાંત મહાસાગર ડાઉન થઈ જશે અને લાનીના સક્રિય થશે. હવે લાનીના સક્રિય થશે એટલે ઇન્ડિયન આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવશે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. એટલે જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ પોઝિટિવ રહે તો હિન્દ મહાસાગરનું પ્રેશર છે એ અરબ સાગરમાં બંગાળની ખાડીમાં આવે, એટલે અરબ સાગરમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બને. કેમ કે જો હિન્દ મહાસાગરનું તાપમાન પોઝિટિવ ના રહે તો બેન બંગાળની ખાડીમાં અરબ સાગરમાં એનું પ્રેશર આવતું નથી, અને પ્રેશર કોઈ પણ ન આવે તો વરસાદની સિસ્ટમ ના બને. એટલે આ પ્રેશર જરૂરી છે. એ પણ આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, એ પણ જુલાઈ મહિનામાં પોઝિટિવ રહેવાનું છે અને લાનીના સક્રિય થવાનું છે. આ બંને પરિબળોને કારણે જુલાઈ મહિનાથી ચોમાસું છે એ સારામાં સારું રહેશે અને ચાલુ વર્ષે 98% થી લઈને 108% સુધીના વરસાદો નોંધાશે અને આ ચોમાસું બેન લાંબુ ચાલવાનું છે, જેની દરેક મિત્રો નોંધ લેવાની. આમ તો ચોમાસું ગુજરાતમાં બેસી ગયું એની પણ ઘણા બધા વેધર એક્સપર્ટે જાહેરાત કરી છે, ઘણી બધી ન્યૂઝ ચેનલોએ જાહેરાત કરી છે, પણ સૌ પ્રથમ વખત ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી દર્શકો જાણી લે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે અને મોન્સૂન વિડ્રોઅલ જે ડેટ હોય છે, મોન્સૂન વિડ્રોઅલ ડેટ પહેલી વખત ન્યૂઝ 18 ગુજરાતી તરફથી સાંભળી લેજો. અને નવરાત્રી સુધી ચાલશે એટલે અમુક લોકોને ચિંતા પણ થશે કે નવરાત્રીમાં ચોમાસું રહેશે. હવે આપણે કેટલાક વિસ્તારોની જો વાત કરી લઈએ, સૌરાષ્ટ્રમાં ચોમાસું આ વખતે કેવું રહેશે? સૌરાષ્ટ્રના જે તમામ આપણા ખેડૂત ભાઈઓ છે તેમના માટે પણ આ એક મહત્વની જાણકારી કે સૌરાષ્ટ્રમાં ચોમાસાના કેવા હાલ રહેશે, મેઘો કેટલો મહેરબાન રહેશે સૌરાષ્ટ્રમાં? આમ જોવા જઈએ તો બેન જે ચોમાસા દરમિયાન ઓક્સો ટ્રફ હોય છે કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના જે સંપૂર્ણ દરિયા કાંઠો છે આપણે, એ દરિયાકાંઠામાં એક ચોમાસા દરમિયાન ઓક્સો ટ્રફ બનેલો હોય છે. એ ઓક્સો ટ્રફ છે એની સીધી જ અસર છે એ દક્ષિણ ગુજરાત ઉપર ને સૌરાષ્ટ્ર ઉપર પડતી હોય છે. એટલા માટે આ વર્ષે જે ઓક્સો ટ્રફની કન્ડિશન છે એ કન્ડિશન જોતા મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ સેમ રહેશે. બંનેની અંદર ખૂબ સારા વરસાદો જોવા મળશે. પણ હા, ચિંતાનું એક કારણ એ ગણી શકાય કે આ ઓક્સો ટ્રફ એટલો બધો મજબૂત રહેશે કે જે પણ વરસાદી સિસ્ટમ અરબ સાગરની અંદર બનશે અને અરબ સાગરની જો વરસાદી સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાતને હિટ કરશે, ગમે ત્યારે જુલાઈ મહિનો અથવા તો ઓગસ્ટ મહિના દરમિયાન અતિવૃષ્ટિ સર્જે એ ટાઈપની પોઝિશન પણ અમે અત્યારે જોઈ રહ્યા છીએ. કેમ કે ઓક્સો ટ્રફ છે ને એ ખૂબ મજબૂત પરિસ્થિતિમાં હોય, પોઝિશનમાં હોય, એ દરમિયાન અરબ સાગરની અંદર કોઈ ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશન બની જાય ત્યારે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાતા હોય છે.